ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2024. દર વખતે ખાલી બોર્ડની પરીક્ષાની જ અસાઇનમેન્ટ આવતી હોય છે. આ વખતે પ્રથમ પરીક્ષાની અલગથી અસાઇનમેન્ટ બહાર પડી છે. તો એમાં વિભાગ સી પ્રકરણ 3માં પહેલો દાખલો, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે આદેશની રીતે મેળવવા માટે તમને 3 સ્ટેપ્સ ખબર હોવી જોઈએ, પણ એ સ્ટેપ કરતાં પહેલાં તમે તમારા સમીકરણનું સાદું રૂપ આપી દઈએ. તો પહેલું સમીકરણ છે s - t = 3. તો એ સાદા રૂપમાં છે, એને સમીકરણ 1 નામ આપી દો. બીજું જે સમીકરણ છે s/3 + t/2 = 6. તેમાં છેદને આપણે નીકાળવા હોય તો છેદમાં 3 અને 2 છે, તો 3 અને 2ના લસા વિચારીએ તો લસા આવે છે 6. તો આપણે આખા સમીકરણને 6 વડે ગુણી દઈએ. તો 6 કૌંસમાં s/3 વત્તા 6 કૌંસમાં t/2 બરાબર 6 કૌંસમાં 6. 3 દુ 6, 2 તરી 6 અને અહીંયા છાયો છાયો 36 થશે. 2 × s એટલે 2s વત્તા 3 × t એટલે 3t બરાબર છાયો છાયો 36. આને સમીકરણ 2 નામ આપી દઈએ. હવે એમાં પહેલો સ્ટેપ એવો છે કે તમે આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને ધ્યાનમાં લઈને એનો કર્તા બનાવો. કાં તો s શોધો કાં તો t. તો સમીકરણ 1 પરથી વિચારીએ. સમીકરણ 1 પરથી સમીકરણ 1માં છે s - t = 3. જો s ને કરતા બનાવીએ છીએ તો s બરાબર શું થાય? તો -t ને આ બાજુ લઈ જઈએ તો 3 + t. ઠીક છે, તો આને સમીકરણ 3 નામ આપી દો. એટલે આમાં શું મળી? s ની એક આધારિત કિંમત મળી. હવે એ s ની કિંમત સમીકરણ 1 પરથી શોધી છે, તો એને સમીકરણ 2માં મૂકી દઈએ. તો આ છે બીજો સ્ટેપ. તો સમીકરણ 2માં s ની કિંમત મૂકતા, તો સમીકરણ 2 છે 2s + 3t = 36. 2s s ની જગ્યાએ કિંમત મૂકી દો 3 વત્તા t, તો 2 મતલબ 2 કૌંસમાં 3 વત્તા t વત્તા 3 કૌંસમાં t ને ગુણાકારમાં કૌંસમાં લખીએ તો બરાબર 36. તો 2 ગુણ્યા કૌંસમાં 2 વસ્તુ છે, તો 2 ને બંને સાથે ગુણવા પડે. 2 તરી 6 વત્તા 2 × t એટલે 2t પ્લસ 3 × t એટલે 3t બરાબર 36. તો આ +6 ને પેલી બાજુ લઈ જાઓ તો -6 થઈ જશે અને 2t + 3t 2 અને 3 5t બરાબર 36 - 6 એટલે 5t બરાબર 30. હવે 5 જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જઈએ તો t બરાબર 36 માંથી 6 ગયા એટલે 30 મળ્યા છે, તો 30/5. તો t બરાબર જવાબ મળશે 6. આ જે t બરાબર 6 મળ્યો છે એને પેલી s ની આધારિત કિંમત એટલે કે સમીકરણ 3માં મૂકી દઈએ. તો સમીકરણ 3માં t બરાબર 6 જે મળ્યા છે, t બરાબર 6 મૂકતા s બરાબર 3 વત્તા t એટલે 3 વત્તા t ની જગ્યાએ 6, તો s બરાબર 3 વત્તા 6 એટલે 9. ત્યારબાદ દાખલા નંબર 2, એમાં 0.2x + 0.3y = 1.3 અને બીજું સમીકરણ 0.4x + 0.5y = 2.3 આપેલું છે. આમાં આપણે પોઈન્ટ નીકાળવા હોય તો બંને સમીકરણને શું કરવું પડે? 10 વડે ગુણવું પડે. તો બંને સમીકરણને 10 વડે ગુણતા
0.2x ની જગ્યાએ શું મળશે? 2x વત્તા 0.3y ની જગ્યાએ 3y બરોબર 1.3 ની જગ્યાએ 13. આને સમીકરણ 1 નામ આપો. અહીંયા 0.4x ગુણ્યા 10 એટલે 4x વત્તા 0.5 ગુણ્યા 10 એટલે 5y બરોબર 2.3 ગુણ્યા 10 એટલે 23. આને સમીકરણ 2 નામ આપો. હવે કોઈ પણ એક સમીકરણને કરતા બનાવો 3 સ્ટેપ. પહેલું સ્ટેપ સમીકરણ 1 પરથી બનાવીએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે 2x પ્લસ 3y બરોબર 13. તો 2x વત્તા 3y બરોબર 13. એમાંથી હવે આપણે વિચારવાનું કે x શોધવો છે કે y. તો x ને કરતા બનાવીએ તો 2x બરોબર 3y પેલી બાજુ જશે એટલે 13 માઇનસ 3y ને x શોધવો છે એટલે x બરોબર 2 ગુણાકારમાં છે આ બાજુ જશે તો ભાગાકારમાં તો 13 માઇનસ 3y ભાગ્યા 2. આને સમીકરણ 3 નામ આપો. હવે આમાં જે x ની કિંમત મળી છે એને સમીકરણ 2 માં મૂકી દઈએ કેમ કે આ 1 પરથી શોધ્યું છે. તો બીજું સ્ટેપ છે એમાં સમીકરણ 2 માં x બરોબર 13 માઇનસ 3y ભાગ્યા 2 મૂકતા તો જ્યાં x છે 4 ગુણ્યા x એટલે 4 x ની જગ્યાએ શું મૂકવાનું? 13 માઇનસ 3y ભાગ્યા 2 પ્લસ જે છે 5y એમના એમ બરોબર 23. 2 દુ 4. હવે 2 કૌંસમાં 13 માઇનસ 3y એટલે ગુણાકાર કહેવાય. તો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 13 એટલે 26 માઇનસ 3 દુ 6y પ્લસ 5y બરોબર 23. હવે સમજો કે માઇનસ 6y પ્લસ 5y એટલે માઇનસ y થશે. આ પ્લસ 26ને ઉઠાવીને પેલી બાજુ મૂકી દઈએ તો માઇનસ 6y પ્લસ 5y એટલે માઇનસ y બરોબર 23 માઇનસ 26. તો માઇનસ y બરોબર માઇનસ 3 તો y બરોબર મળશે 3. હવે અહીંયા જે y ની કિંમત મળી ગઈ 3 એને અહીંયા જે સંભવિત કિંમત મળી હતી x ને એમાં મૂકી દઈએ. તો આ ત્રીજું સ્ટેપ જેને આપણે સમીકરણ 3 નામ આપ્યું હતું. તો સમીકરણ 3 માં y બરોબર 3 મૂકતા તો x બરોબર 13 માઇનસ 3 કૌંસમાં y ની જગ્યાએ 3 ભાગ્યા 2 બરોબર 13 માઇનસ 3 તરી 9 ભાગ્યા 2 તો બરોબર 13 માઇનસ 9 એટલે 4 ભાગ્યા 2 બરોબર 2. તો x બરોબર શું જવાબ મળ્યો છે? 2. ત્યારબાદ ત્રીજો દાખલો 7x માઇનસ 15y બરોબર 2 અને x વત્તા 2y બરોબર 3. આ સમીકરણ બરાબર રીતે આપેલ છે તો ડાયરેક્ટ એને સમીકરણ નામ આપી દો. 7x માઇનસ 15y બરોબર 2 અને સમીકરણ 1 અને x વત્તા 2y બરોબર 3 અને સમીકરણ 2 નામ આપો. હવે જો આના પરથી સમીકરણ બનાવશો તો સહેલું પડશે. માટે આમાં આપણે પહેલો સ્ટેપમાં શું લઈએ? સમીકરણ 1 ની જગ્યાએ સમીકરણ 2 પરથી બનાવીએ. તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 છે x વત્તા 2y બરોબર 3. તો x ની કિંમત શોધીએ તો x બરોબર 3 2y આ બાજુ જાય એટલે માઇનસ 2y. આને સમીકરણ 3 નામ આપી દો. હવે આ જે x ની સંભવિત કિંમત મળી એને સમીકરણ 2 પરથી શોધી છે તો એને સમીકરણ 1 માં મૂકીએ જે છે બીજો સ્ટેપ. તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા સમીકરણ 1 છે 7x માઇનસ 15y બરોબર 2. x ની જગ્યાએ મૂકો 3 માઇનસ 2y એટલે 7 કૌંસમાં 3 માઇનસ 2y માઇનસ
15y બરાબર 2. 7ના કાઉન્સમાં છે 3 - 2y એટલે એને કહેવાય ગુણાકાર. તો 7 તરી 21 - 7 દુ 14y માઇનસ 15y બરાબર 2. હવે અહીંયા જે +21 છે એને પેલી બાજુ લઈ જઈએ અને -14y - 15y એટલે -29y બરાબર 2. 21 આ બાજુ જાય તો -21 એટલે -29y બરાબર 2 - 21 એટલે -19. તો y બરાબર -29 ને ભાગાકારમાં લઈ જાઓ એટલે -19 ભાગ્યા -29. તો y બરાબર આપણને કિંમત મળશે 19 ભાગ્યા 29. આ જે yની કિંમત મળી છે એને સમીકરણ 3માં મૂકી દઈએ. ત્રીજો સ્ટેપ. તો સમીકરણ 3માં yની કિંમત મૂકતા x ની કિંમત શું હતી? x બરાબર 3 - 2y બરાબર 3 - 2 કૌંસમાં yની કિંમત શું છે? 19 ભાગ્યા 29 બરાબર. અહીંયા 3 - 2 ગુણ્યા 19 એટલે 19 દુ 38 ભાગ્યા 29. હવે અહીંયા આના છેદમાં 29 નથી ને 38ના છેદમાં 29 છે તો અહીંયા આપણે લસા લેવા પડે. તો 29 ને 3 વડે ગુણીએ તો 29 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવે 87 -38 આખાના ભાગાકારમાં 29 બરાબર. 87 - 38 કરો તો જવાબ મળશે 49. તો 49 ભાગ્યા 29 જવાબ મળશે. આ છે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4. 3x + 5y બરાબર 21. બીજું સમીકરણ છે 2x - 3y બરાબર 14. તો લખી દઈએ 3x + 5y બરાબર 21 સમીકરણ 1 અને 2x - 3y બરાબર 14 સમીકરણ 2. હવે આમાં પણ પહેલું સ્ટેપ. સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે 3x + 5y બરાબર 21. 3x માં x ને કરતા બનાવીએ તો 3x + 5y ને પેલી બાજુ લઈ જઈએ તો બરાબર 21 - 5y. તો x બરાબર 21 - 5y ભાગાકારમાં 3. આને સમીકરણ 3 નામ આપો. હવે પહેલાંની જેમ જ સમીકરણ 3ને આ સમીકરણ 1 પરથી શોધ્યું છે તો એને સમીકરણ 2માં મૂકીએ. તો સમીકરણ 2માં xની કિંમત મૂકતા. આ છે બીજું સ્ટેપ. સમીકરણ 2 શું આપેલું છે? તો 2x - 3y બરાબર 14. એમાં xની જગ્યાએ શું મૂકવાનું? તો કૌંસમાં 21 - 5y ભાગ્યા 3 માઇનસ 3y બરાબર 14. અહીંયા 2 ને 21 જોડે ગુણો તો 21 દુ 42 માઇનસ 5y ગુણ્યા 2 એટલે 10y ભાગ્યા 3 માઇનસ 3y બરાબર 14. અહીંયા છેદમાં 3 નીકળવા તો બધાને 3થી ગુણી દઈએ કાં તો પછી લસા લેવા પડે. 3થી ગુણી દેવું સારું રહેશે બધા માટે. તો 3થી ગુણી દઈએ તો 3 કૌંસમાં 42 માઇનસ 10y ભાગ્યા 3 માઇનસ 3 કૌંસમાં 3y બરાબર 3 કૌંસમાં 14. 3 3 ઉડી ગયા. 42 માઇનસ 10y માઇનસ 3 તરી 9y બરાબર 14 તરી 42. માઇનસ 10y માઇનસ 9y એટલે માઇનસ 19y બરાબર પ્લસ 42 ને આ બાજુ લઈ જાઓ એટલે 42 માઇનસ 42 તો માઇનસ 19y બરાબર 42માંથી 42 જાય તો 0 અને y શોધવો છે તો y બરાબર 0 ભાગ્યા -19.
તો y બરાબર આપણને કિંમત મળે છે 0. હવે આ જે y બરાબર 0 મળે છે અને આ સમીકરણ 3માં મૂકી દઈએ. એ ત્રીજો સ્ટેપ. સમીકરણ 3માં y ની કિંમત મૂકતા તો x બરાબર 21 માઇનસ 5 y ની જગ્યાએ શું મૂકવાનું છે 0 ભાગ્યા 3. તો x બરાબર 21 માઇનસ 5 ગુણ્યા 0 0 ભાગ્યા 3. તો x બરાબર 21 માઇનસ 0 એટલે 21 ભાગ્યા 3 અને x બરાબર 21 ભાગ્યા 3 એટલે 7. તો x ની કિંમત મળે છે 7 અને y ની કિંમત મળે છે 0. દાખલા નંબર 5 આદેશની રીતનો છેલ્લો દાખલો. 3x + 2y = 14. તો આને સમીકરણ 1 કહી દો. 3x + 2y = 14 સોરી 4 છે બરોબર 4. સમીકરણ 1 અને 4x - y = -13. આને સમીકરણ 2 નામ આપી દો. પહેલાની જેમ પહેલો સ્ટેપ સમીકરણ 1 પરથી અને સમીકરણ 2 પરથી બનાવો તો 2 પરથી. સમીકરણ 2 પરથી અહીંયા -y એકલો હતો એટલે આપણે સમીકરણ 2 ને પસંદ કર્યું. સમીકરણ 2 છે 4x - y = -13. તો -y બરાબર -13 ભાગ્યા -13. 4x આ બાજુ જાય તો -4x એટલે -y બરાબર અહીંયા માઇનસ કોમન કાઢી તો -13 પ્લસ 4x કહેવાય. માઇનસ માઇનસ ઉડી જાય એટલે y બરાબર મળે છે 13 પ્લસ 4x. આને સમીકરણ 3 નામ આપી દો. આ સમીકરણ 2 પરથી શોધ્યું છે તો આની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. બીજો સ્ટેપ સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા સમીકરણ 1 આપ્યું હતું 3x + 2y = 4. y ની કિંમત મૂકવાની છે 13 + 4x. તો 3x એમના એમ પ્લસ 2 y ની જગ્યાએ 13 + 4x = 4. તો 3x + 2 × 13 26 + 4x × 2 એટલે 8x = 4. 3x + 8x એટલે 11x બરાબર 26 ને પેલી બાજુ લઈ જઈએ એટલે 4 - 26. તો x બરાબર 4 - 26 એટલે -22. 11 ગુણાકારમાં હતા આ બાજુ ભાગાકારમાં લઈ લઈએ તો x બરાબર જવાબ મળે છે -2. આ x ની જે કિંમત મળી એને સમીકરણ 3 માં મૂકી દઈએ તો આપણને y ની કિંમત મળી જશે. માટે અહીંયા ત્રીજો સ્ટેપ સમીકરણ 3 માં x ની કિંમત મૂકતા y બરાબર છે 13 + 4x. 4x ની જગ્યાએ મૂકવાના -2 બરાબર 13 પ્લસ માઇનસ -4 × 2 = 8 એટલે y બરાબર 13 - 8 એટલે જવાબ મળશે 5. તો x ની કિંમત -2 અને y ની કિંમત 5 મળે છે. ત્યારબાદ અહીં આદેશની રીત પૂરી થાય છે. હવે પ્રશ્ન નંબર 2 છે લોપની રીત. એ આગળ જોઈએ.